ચલો સ્ટાન્ડર્ડ 4th સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 6 હિયાવથા. બરાબર, યુનિટ 6 હિયાવથા. હિયાવથા વોઝ અ યંગ રેડ ઇન્ડિયન બોય. હિયાવથા કોણ હતો? યંગ રેડ ઇન્ડિયન બોય. રેડ ઇન્ડિયન કોને કહેવાતા? જે પહેલાંના જે નોર્થ અમેરિકાના માણસો હતા, બરાબર, એને રેડ ઇન્ડિયન કહેવામાં આવતું. બરાબર, હિયાવથા કોણ હતો? રેડ ઇન્ડિયન બોય હતો. હી લીવડ વિથ હિઝ ઓલ્ડ ગ્રાન્ડમધર. એ કોની ભેગો રહેતો? તો એના દાદી ભેગો રહેતો. બરાબર, એના જે બુઢી દાદી હતી એના ભેગો એ રહેતો. નોકોમિસ, એનું નામ શું હતું? નોકોમિસ. બરાબર, એના વિગવામ. વિગવામ કોને કહેવાય? આ જે ઝોપડા ટાઈપ છે, બરાબર, જે તમને મેં ઝૂમ કરીને દેખાડ્યું છે, આ જે હટ ટાઈપ જે છે, ઝોપડા ટાઈપ, એને વિગવામ કહેવાતો. બરાબર. નોકોમિસ ટોટ હિયાવથા અબાઉટ ધ વન્ડર્સ અરાઉન્ડ ધેમ. She told him about the stars, the trees, insects, birds, animals and the many other things. નોકોમિસ હિયાવથાને શું શીખવાડતી? તો બધી જે આજુબાજુ જે જાનવર છે, બરાબર, બર્ડ્સ છે, એનિમલ્સ છે, ઇન્સેક્ટ્સ છે, જીવજંતુ, બરાબર, સ્ટાર્સ છે, ટ્રીઝ છે, ઝાડવા, બરાબર, તારલાઓ, આ બધા ભાષા એને એ કેતીને શીખવાડતી. હિયાવથા grew up love all of them. He could talk to the birds and animals and they had to him. બરાબર, હિયાવથા કેવી રીતે મોટો થયો? જાનવરો સાથે, જે બર્ડ્સ છે, પક્ષીઓ, પશુ પક્ષીઓ, એની સાથે વાતો કરતાં કરતાં જે મોટો થયો. બરાબર, એની સાથે વાત પણ કરી શકતો ને. એ જે બર્ડ્સ એનિમલ્સ છે એ પણ હિયાવથા સાથે વાત કરી શકતા. Then the little હિયાવથા learned of every bird its language, learned their names and their secrets, how they build their nest in summer, where they hide themselves in winter, talked with them whenever he met them, called them હિયાવથા's chicken. બરાબર. Then the little હિયાવથા. હિયાવથા શું કરતો? પછી એની જે બર્ડ્સની જે લેંગ્વેજ હોય, બરાબર, આપણને ન સમજે. જે બર્ડ્સ જે એની લેંગ્વેજમાં વાત કરતા હોય, જેમ કે કાગડો કુકડે કુ કરતો હોય, બરાબર, મોરે એવી રીતે બોલતો હોય એની લેંગ્વેજમાં, તો હિયાવથા એ બધી લેંગ્વેજ એ સમજતો. એ બધી જ એની લેંગ્વેજ સમજી જતો કે એ શું કહેવા માગે છે. એના જે નામ હતા બધા એને એ પણ જે જાણતો, એના સિક્રેટ્સ, એટલે એના જે કઈ રીતે એ લોકો વાત કરતા ગુપચુપ રીતે, એ પણ હિયાવથાને બધી ખબર પડતી. હાઉ દે બિલ્ડ ધેર નેસ્ટ ઇન સમર. બરાબર, ઉનાળો, સમરમાં એ લોકો પોતાનો જે ઘોંસલો છે, બરાબર, જે નેસ્ટ છે ને એ કઈ રીતે બાંધતા એ પણ એ શીખી ગયો હતો. બરાબર, વિન્ટરમાં એ લોકો ક્યાં જઈને સંતાઈ જતા, જે જીવજંતુ છે, પશુ પક્ષી છે, એ ક્યાં જઈને સંતાઈ જતા એ પણ એ શીખી ગયો હતો. વિન્ટરમાં, વિન્ટર એટલે ઠંડી. બરાબર, ટોક્ડ વિથ ધેમ વેનએવર હી મીટ ધેમ. બરાબર, જ્યારે એ મળતો ત્યારે એ એની સાથે વાત કરતો. બરાબર, કોલ ધેમ હિયાવથાસ ચિકન્સ. બરાબર, શું એને નામ આપી દીધું હતું? એને હિયાવથાસ ચિકન, આ એને એ નામ આપી દીધું હતું. ઓફ ઓલ ધ બીસ્ટ હી લર્ન ધ લેંગ્વેજ, લર્ન ધેર નેમ્સ એન્ડ ઓલ ધેર સિક્રેટ્સ. બરાબર, બીસ્ટ, બીસ્ટ એટલે એનિમલ્સ બધા. બરાબર, બધાય એનિમલ્સ. ઓફ ઓલ ધ બીસ્ટ હી લર્ન ધ લેંગ્વેજ. અને બધા જ એનિમલ્સની લેંગ્વેજ આવડી ગઈ હતી કે શું કહેવા માગે છે. બધા એના નામ અને એના સિક્રેટ એને આવડી ગયા હતા. બરાબર. હાઉ ધ બીવર્સ બિલ્ડ ધેર લોજીસ, હવે ધ સ્ક્વિરલ્સ હાઇડ ધેર એકોન્સ. બરાબર, જે એના બીવર્સ છે, હાઉ ધ બીવર્સ બિલ્ડ ધેર લોજીસ. બીવર્સ, બીવર્સ એટલે આ એક પ્રકારનું રાતનું એનિમલ્સ છે. બરાબર, જે ખાલી રાતના જ જોવા મળે છે. અને અહીંયા નહીં પણ નોર્થ અમેરિકામાં જોવા મળે. બીવર્સ, બીવર્સ બિલ્ડ ધેર લોજીસ. લોજીસ એટલે એનું ઘર. બરાબર, એના બીવર્સ છે એ કઈ રીતે એનું ઘર બનાવે છે. સ્ક્વિરલ્સ છે એ એના એકોન્સ. એકોન્સ એટલે નટ, જે એના નટ હોય. સ્ક્વિરલ જે નટ ખાતી હોય, બરાબર, આપણે ઘણી વખત જોયું હોય સ્ક્વિરલ શું ખાય? એના નટ ખાય. તો એ સ્ક્વિરલ એના નટ ક્યાં ભેગા કરે છે, બરાબર, ક્યાં સંતાડે છે, એ પણ એને ખબર હતી. હાઉ ધ રેઇનડિયર રેન સો સ્વિફ્ટલી વાય ધ રેબિટ વોઝ સો ટિમિડ. બરાબર, રેઇનડિયર. હાઉ ધ રેઇનડિયર, રેઇનડિયર એટલે હિરણ, જે હિરણનું ઇમેજ પણ આપ્યું છે. હાઉ ધ રેઇનડિયર રેન સો સ્વિફ્ટલી. બરાબર, હિરણ આવી ફાસ્ટલી, આવી સ્વિફ્ટલી એટલે તેજ ગતિથી કઈ રીતે ભાગે છે. બરાબર, રેબિટ વોઝ સો ટિમિડ. ટિમિડ એટલે એકદમથી ડરી જાય. તો રેબિટની પાસે કોઈક જાય તો એકદમથી સુકામીને ડરી જાય છે. એ પણ હિયાવથાને ખબર હતી. ટોક્ડ વિથ ધેમ વેનએવર હી મીટ ધેમ, કોલ ધેમ હિયાવથાસ બ્રધર્સ. બરાબર, જ્યારે પણ એ આ બધાને મળતો, રેબિટને, હિરણને, બરાબર, બીવર્સને, તો આ ત્યારે સ્ક્વિરલ્સને, ત્યારે એની સાથે વાત કરતો. અને એને શું નામ આપી દીધું? તેને હિયાવથાસ બ્રધર્સ. આગળ એને શું નામ આપી દીધું? હિયાવથાસ ચિકન્સ. બરાબર, અને અહીંયા હિયાવથાસ બ્રધર્સ. તો આ જે રેડ ઇન્ડિયન બોય છે હિયાવથા, એની અને એનિમલ્સ વચ્ચેની
આ વાત કરવામાં આવી છે. આ યાવથાનું ઇમેજ, બરાબર. આવી રીતે યાવતા આ રેડ ઇન્ડિયન જે અહીંયા રહેતો ત્યાંના કપડાં છે, બરાબર.